વાપી શહેરમાં ઓવરબ્રિજની કામગીરીમાં થઈ રહેલા અસાધારણ વિલંબને લઈને વલસાડ અને વાપી શહેર યુથ કોંગ્રેસ દ્વારા અનોખો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। બ્રિજના નિર્માણને હવે ચોથું વર્ષ બેસવા જઈ રહ્યું છે ત્યારે વિરોધ દર્શાવવા માટે નજર ઉતારો ઓર પનોતી ભગાવો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આ વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના કાર્યકરોએ બ્રિજના પિલરો પર હાર ફૂલ ચડાવ્યા હતા અને લીંબુ મરચા બાંધીને અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો। આ પ્રસંગે જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ અને વાપી શહેર પ્રમુખ સહિતના નેતાઓએ આક્ષેપ કર્યો હતો કે બ્રિજ પર કોઈ પણ પ્રકારની કામગીરી ન થવાને કારણે શહેરની જનતા હાલાકી ભોગવી રહી છે। વલસાડ જિલ્લા યુથ કોંગ્રેસ અને વાપી શહેર યુથ કોંગ્રેસ દ્વારા આજ રોજ નજર ઉતારો પનોતી ભગાવો और વાપી કા બ્રિજ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અમે નજર ઉતારોનું આયોજન કર્યું હતું। આ ભ્રષ્ટાચારી સરકાર, આ ઊંઘતી સરકાર, ડબલ એન્જિનની સરકાર અને અધિકારીઓના પેટનું પાણી નથી હલતું। આજરોજ આ બ્રિજને, વાપી ઓવરબ્રિજને ચોથું વર્ષ બેસવા જઈ રહ્યું છે। સમગ્ર વાપીની જનતાને જે 1.5 વર્ષમાં સમક્ષ મૂકવાનો વાયદો કરેલો એ વાયદો આજે જૂઠું થયું। આ તંત્રને અને આ સરકારને, અહીંના નાણામંત્રી, અહીંના સાંસદ એટલે કે જુઠ્ઠાલાલને પણ અમે આ દેખાવા માંગીએ છીએ કે આજે અમે નજર ઉતાર્યું છે અને જો આવનારા દિવસોમાં બ્રિજનું કામ નહીં કરવામાં આવશે તો અમે શાંતિ યજ્ઞ બી કરશું અને તમામ અધિકારીઓને પણ અમે ચોક્કસપણે એમનું તાળાબંધીનું કરશું। પણ વાપીની પ્રજા કેટલી હેરાન છે તમે જોઈ શકો છો। લોકોને કેટલી ટ્રાફિકથી સમસ્યા, પછી કોઈને એમ્બ્યુલન્સમાં હોય। આજે 4 વર્ષથી આજે ચોથું વર્ષ બેસી ગયું। સમગ્ર દેશ આજે આખું નવું વર્ષ મનાવી રહ્યો છે, પણ પ્રજા જુઓ વગર ઓવરબ્રિજ, વાપીનું એટલે ટાઉન બીટનું મેન આ ઓવરબ્રિજ, આજે આ સરકારને આંખ ખુલતી નથી, અધિકારીઓનું પેટનું પાણી નથી હલતું અને આ લોકો જો આવનારા દિવસોમાં નહીં કરશે તો અમે તાળાબંધી કરશું અને ઘોર આંદોલન અમે કરશું।